સાબરકાંઠામાં ધોળા દિવસે જ 6 લાખની લૂંટ થઈ છે। મુખ્ય બજારમાં વેપારીને લાત મારી લૂંટ ચલાવવામાં આવી છે। વેપારી પાસેથી લૂંટ ચલાવી બાઇક ચાલકો પલાયન થયા। દુકાને જઈ રહેલા વેપારી પાસે મારામારી કરી હતી। દુકાને જઈ રહેલા વેપારી પાસેથી લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થયા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કરાયા છે। આજે ઘટના સામે આવી કાયદાનો ડર जाने आरोपीओं ने रह्यो नथी ते प्रकारेनी आ घटना, कारण के धोळा दिवसे 6 लाख रूपिया वेपारी पासेथी पडावी लीधा। त्यारे वेपारी दुकान जई रह्यो हतो त्यारे तेनी साथे आ रोकड रकम हती अने जेनी लूंट चलाववामां आवी छे। बाइक उपर आरोपीओ आव्या अने तेओ लूंट करीने फरार थया। लात मारी वेपारीने अने मार मार्या बाद तेओनी पासे रहेली आ 6 लाख रूपियानी रोकड लईने तेओ फरार थया छे। मुख्य बजारमां ज वेपारीने साथे आ लूंटनी घटना सामे आवी। अगर बात करें तो एक फिल्मी घटना सामे आवी छे। लग्न करी परत फरती जानमांथी दुल्हननुं ज अपहरण थई गयुं। दाहोद पोलीस मथके जानैयाओए फरियाद नोंधावी छे। दाहोदना बोरडी नजीक जानने घेरीने दुल्हननुं अपहरण करवामां आव्युं। बाइक उपर आवेला 20 जेटला लोकोए दुल्हननुं अपहरण कर्युं। मध्यप्रदेशथी लग्न करी जान भाटीवाड़ा तरफ आवी रही हती अने जानने रोकीने 20 थी पण वधु लोकोए दुल्हननुं अपहरण कर्युं छे। हालमां दाहोद एलसीबी सहितनो पोलीसनो काफलो दुल्हननी शोध करी रह्यो छे। एक 4 जण મને ઓળખાયા અને બીજા તો નહીં ઓળખાયા, પણ અમે નવાગામ ચોકડી પર આવતા આપણી અમારી ગાડીની આગળ ગાડી મૂકી દીધી। પછી ગાડીની ચાવી લઈ લીધી અને જ્યારે પરણિત પત્ની મારી હતી એમને જે ખેસાતણ કરી એને પછી બહાર ખસેડીને ભાગી લઈ ગયા। ત્યાં જ્ઞાનનું જે અમારે સમાજની વિધિ પ્રમાણે લગ્ન થયા બાદ અમે લગભગ 6 થી 7 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી ગયા। એના બાદ મને 10:30 વાગ્યે મને ફોનથી વાત મળી કે તમારા ભાણેજની જે લગ્ન કરેલી પત્ની લોકો ભગાવી લઈ ગયા। એટલે અમે ઘરેથી તરત પાછા ફર્યા અને પછી અહીંયા અમે કતવારા પોલીસ સ્ટેશન આવ્યા અને અમે પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાવી। नमस्कार, तमाम महत्वपूर्ण समाचारों साथे हूं छुं हेतवी अने सौप्रथम बात करीशुं भट्टीमां तपशे गुजरात तेनी। आवनारा दिवसोमां भारे गरमी माटे तैयार रहेवुं पड़शे, कारण के आ गरमीने लईने अंबालाल पटेलनी मोटी आगाही सामे आवी छे। हजी पण काळझाळ गरमीथी कोई राहत नथी मळवानी। राज्यना अनेक भागों में काळझाळ गरमी पड़शे। मध्य गुजरात में 45 डिग्री सुधी तापमान जई शके छे। उत्तर गुजरात में 43 થી 44 डिग्री पारो जई शके छे। सौराष्ट्रना विस्तारों में 41 डिग्री तापमान जोवा मळी शके छे। घણા શહેરો છે કે જ્યાં તાપમાન 44 ડિગ્રીને પાર જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હમણાં ગરમીમાંથી રાહત મળવાની શક્યતા ઓછી રહેશે। હજુ પણ ગરમી રહેશે। મહત્તમ તાપમાન મધ્ય ગુજરાતના ભાગમાં 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગમાં 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ 41 ડિગ્રી 42 ડિગ્રી સેલ્સિયસ જેવું શક્યતા રહેશે। ગિરનારના ભાગમાં પણ ગરમી રહેશે। અમરેલીના ભાગોમાં પણ ગરમી રહેવાની શક્યતા રહેશે। એટલે ગરમી જે છે એ હજુ રાજ્યના ઘણા ભાગોમાં लगभग ત્રાહીમાં પોકાતી રહેવાની શક્યતા રહેશે। તો જે રીતે વાત કરવામાં આવે અંબાલાલ પટેલની ચોમાસાને લઈને આ મોટી આગાહી સામે આવી છે। આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની વકી છે। 7 થી 14 જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થઈ શકે છે। આ વર્ષે ચોમાસું સારું અને વહેલું આવી શકે છે। 24 થી 26 મે સુધીમાં ભયંકર વાવાઝોડાની આગાહી છે। 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ઉત્તર મધ્ય ગુજરાત સહિત विविध भागों में वरसादनी पण वकी है। कच्छ, सौराष्ट्र सहित भागों भारे वरसाद आवी शके छे। भयंकर पूरनी स्थिति पण ऊभी थई शके छे। अरबी समुद्र में पण भयंकर चक्रवात सर्जाई शके छे। रोहिणी नक्षत्र में शुरुआत में वरसाद थाय तो वायु फूंकाय छे। बीजा भाग में थाय तो वायुना एटला दिवस ओछा, पण उतरती रोहिणी नक्षत्र में वरसाद थवानी शक्यता छे। एटले वरस सारुं आवशे અને આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતા રહેશે। ચોમાસા પહેલા વાવાઝોડા પણ સક્રિય થશે બંગાળની ખાડીમાં, અરબી સમુદ્રમાં। વાવાઝોડા અંગે જોઈએ તો તારીખ 24 મે સુધીમાં
આંદોમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે અને આ ચોમાસાની ગતિવિધિના કારણે બંગાળનો જે ઉપસાગર છે ભારે વલોવા છે, ભારે વાવાઝોડું થશે. તારીખ 26 સુધીમાં તો આ વાવાઝોડું ભારે તબાહી મચે એવું હશે. બંગાળ ઉપસાગરમાં દક્ષિણ પૂર્વીય તટ ઉપર ભારે તબાહી મચાવશે. 120 કિલોમીટરની પ્રતિ ઝડપે કે અત્યારથી વધુ ઝડપે પવન ફૂંકાશે. લગભગ દક્ષિણ પૂર્વીય તટેથી પશ્ચિમ બંગાળના ભાગ સુધીમાં આની અસર થશે અને આની અસર ગજબની હશે. લગભગ દક્ષિણ પૂર્વીય તટો ઉપર તો પૂર આવે તેવી સ્થિતિની શક્યતા છે. પરંતુ આ સ્થિતિના કારણે જે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરનો ભેજ મર્જ થશે અને ભેજ મર્જ થતાં એકબીજા વાયુ અથડાવાથી પ્રી મોન્સૂન એક્ટિવિટી વખતે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે અને આ ગાજવીજ જે છે એ રોહિણી નક્ષત્રમાં પણ થશે અને આ જે છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે થશે. પણ બંગાળ ઉપસાગરમાં જે વાવાઝોડું છે એ તો ભારે થવાની શક્યતા રહેશે. એક સાયક્લોનિક સર્ક્યુલેશન અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું સક્રિય થવાનું છે. એની ગુજરાતના વાતાવરણ ઉપર અસર થશે. અરબી સમુદ્રમાં વાવાઝોડું લગભગ મેના અંતમાં ને જૂનની શરૂઆતમાં થવાની શક્યતા રહે છે. આ વાવાઝોડાની અસરો જે છે એ અસર તો ભારે કરશે પરંતુ ત્યાંની થોડીક હજુ વાર છે આ વાવાઝોડાની. એટલે તે પૂર્વે બંગાળના ઉપસાગર અને અરબ સાગરનો ભેજ મર્જ થશે અને જે રોહિણી નક્ષત્રમાં છે ભારે ગાજવીજ સાથે વરસાદ થશે. હીટવેવ, વાવાઝોડું અને વરસાદ એમ ત્રિવડી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 3 મોટી આગાહી જે કરી છે તે અનુસાર 4 દિવસ સુધી ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાશે. ઘણા ભાગોમાં પારો 44 ડિગ્રી પર પહોંચી શકે છે. સાથે જ અમદાવાદવાસીઓ આ 4 દિવસ ખૂબ જ સાવચેતી રાખજો. અમદાવાદમાં 4 દિવસ સુધી હીટવેવની આગાહી છે. 4 દિવસ સુધી ગુજરાતના કુલ 11 જેટલા જિલ્લામાં હીટવેવની આગાહી છે. આજે અને આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, વલસાડ તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ અને કચ્છ માટે હીટવેવની આગાહી છે. તો 22 અને 23મી એમ 2 દિવસ ગુજરાતના 12 જિલ્લામાં હીટવેવની આગાહી છે. આ 2 દિવસ અમરેલી શહેરમાં પણ હીટવેવની આગાહી છે. હીટવેવની આગાહીના પગલે હવામાન વિભાગનું સૂચન આવ્યું છે. આગ ઓગતી ગરમીમાં સાવચેતી રાખવાની સૂચના આપી છે. બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોએ તકેદારી રાખવી. ગઈકાલે પણ મોટાભાગના શહેરોમાં પારો 44 ડિગ્રી વટાવી ચૂક્યો હતો અને ગઈકાલે 45.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી હોટેસ્ટ સિટી બન્યું હતું. તો આ તરફ વાવાઝોડાને લઈને હવામાન વિભાગની પણ આગાહી સામે આવી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ શકે છે. 22મી બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે અને 24મી મેના રોજ ડિપ્રેશનમાં તે ફેરવાશે. જો વાવાઝોડું શક્તિશાળી બને અને આગળ વધે તો ગુજરાતમાં 27મી મેના રોજ વરસાદની શક્યતા છે. આ તરફ દેશમાં ચોમાસાની દસ્તકનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ખેડૂતો માટે ખુશખબર છે. અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેઠાની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે અને હવે કેરળની નજીક ચોમાસું પહોંચ્યું છે. અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી ગયું છે. હવામાન વિભાગનું અનુમાન સચોટ સાબિત થયું છે. આમ અંદમાન નિકોબારમાં 3 દિવસ વહેલું ચોમાસાનું આગમન થયું છે. જે રીતની આગાહી સામે આવી હતી, એક બાજુ અગનભઠ્ઠીમાં ગુજરાત શેકાશે આવનારા 4 દિવસ અને તે બીજી બાજુ વાત કરીએ તો બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને ત્રીજી વાત અંદમાન નિકોબારમાં ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. 3 દિવસ વહેલું અંદમાન નિકોબારમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. એટલે સત્તાવાર રીતે જે હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી તે અહીંયા સાચી ઠરી છે.